હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ શર્મા તમારું સ્વાગત છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે લગભગ 14માં સમ સુધી લગભગ આપણે સોલ્યુશન કરેલું છે. હવે અહીંયા 15, 16 અને 17 થિયરિકલ પ્રશ્નો છે અને તમે વાંચશો તો પણ તમને લગભગ ખ્યાલ આવી જશે, એટલે આવડે એવા છે. તો 18મા પ્રશ્નથી આપણે નવા सम्सની શરૂઆત કરીએ છીએ. 18મો એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને થોડો ધ્યાનથી સમજવાનો પ્રશ્ન છે, તો એને આપણે બહુ વિગતવાર અને શાંતિથી સમજીએ. તો પહેલાં રકમ સમજી લો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. તો પ્રશ્ન એ છે આપણો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ, યાદ રાખજો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અંતર માટે સ્થિતિ ઉર્જા અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરો. તો આપણે પહેલાં એને આકૃતિથી સમજી લો તમે, એટલે ખ્યાલ આવી જશે તમને. તો તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા આ ઇલેક્ટ્રોન છે E- અને આ પ્રોટોન છે P+. બંને વચ્ચેનું અંતર તમને આપેલું છે. ઓકે, અંતર તમને કેટલું આપ્યું છે? અંતર તો કે 0.53 એંગસ્ટ્રોમ. આ અંતર તમને આપેલું છે. આ શું છે? તો કે પ્રોટોન છે અને આ શું છે? તો કે ઇલેક્ટ્રોન છે. ઓકે, બંને વચ્ચેનું અંતર તમને આપેલું છે. હવે આપણે આને થોડું ઘાટું કરી નાખીએ એટલે તમને ખ્યાલ આવે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો. ઓકે, આ અંતર તમને આપેલું છે. તો આપણે ઇલેક્ટ્રોનનું જે વિદ્યુતભાર છે એને લઈએ કે Q1 = તો Q1 તમને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે -1.6 × 10⁻⁹ કુલમ. અને પ્રોટોન માટે Q2 = 1.6 પણ પ્લસ આવશે × 10⁻⁹ કુલમ. ઓકે, બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો અંતર માટે આપણે R લઈ લઈએ છીએ. R = 0.53, બરાબર, 53 છે, 53 એંગસ્ટ્રોમ છે. એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.53 × 10⁻10 મીટર. ઓકે, તમને R મળી ગયું. તો હવે બંનેની આ અંતર માટે જે અહીંયા તમને અંતર આપ્યું છે એના માટે સ્થિતિ ઉર્જા કેટલી? તો સ્થિતિ ઉર્જા, ઓકે, સ્થિતિ ઉર્જા U = સૂત્ર તમને ખ્યાલ છે, 1/4πε0 તમે લખી શકો, પણ ડાયરેક્ટ તમે આપણો સૂત્ર વાપરી શકો કે Q1 Q2 અપોન કેટલા આવશે? તો કે R. ચલો કિંમત મૂકી દઈએ. 9 × 10⁹ Q1 કેટલા છે? તો કે -1.6 × 10⁻⁹ અને Q2 બરાબર 1.6 × 10⁻⁹. નીચે 0.53 × 10⁻10. ચલો સાદુરૂપ આપશો તો કેલ્સી તમારી પાસે હશે જ. સાદુરૂપ આપશો તો તમને મૂલ્ય મળશે કે 43.4717 × 10⁻⁹ જૂલ. હવે આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો તમારે શું કરવું પડે? તો આ જે ઉપરની કિંમત છે કે 43.4717 × 10⁻⁹ એને તમારે 1.6 × 10⁻⁹ વડે ભાગવા પડે. તો આ મૂલ્ય તમને શેમાં મળી જશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ચલો ભાગાકાર કરશો એટલે તમને મૂલ્ય મળશે -27.1699 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો રાઉન્ડ ઓફ કરીએ તો -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તમને મળી 0.53 એંગસ્ટ્રોમ માટે, મતલબ કે આ જે સ્થિતિ છે એના માટેની સ્થિતિ ઉર્જા. ઓકે, તો આ પ્રશ્ન આપણો A છે. ઓકે, આ A તમને મળી ગયો. હવે આપણો પ્રશ્ન નંબર B આપણે સમજી લો. તો પ્રશ્ન નંબર B શું કહે છે? તો તમને પ્રશ્ન નંબર B આપેલો છે
કે એની રકમ હું તમને કહી દઉં. ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે. શું કરવાનું છે? તો કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે. ઓકે, આ પ્રશ્ન છે આપણો, પણ એની તમને હિન્ટ આપી છે. તેની કક્ષામાંની ગતિ ઉર્જા જે છે એ એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે તેમ આપેલ છે. આપણને એવું રકમમાં જ આપેલું છે કે જે ગતિ ઉર્જા જે છે એ એની જે કક્ષીય ગતિ ઉર્જા એમાં જે આપણને સ્થિતિ ઉર્જા મળી છે, આ સ્થિતિ ઉર્જા એના કરતાં અડધી છે એવું આપણને આપેલું છે. તો ચલો આના એ હિન્ટનો ઉપયોગ કરીએ તો ગતિ ઉર્જા કેટલી હશે ઇલેક્ટ્રોનની? તો તમે લખી શકો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ હાફ યુ. ચલો હાફ યુ કેટલા છે તો ઉપર તમને આપેલા છે, એ મૂલ્યમાં મૂકવાનું છે આપણે, બરાબર. ઇન્ટુ અહીંયા શું આવશે? સ્થિતિ ઉર્જા. ઓકે, ચલો મૂલ્ય મૂકી દો. હાફ ઇન્ટુ 27.2 ભાગાકાર કરશો, ભાગાકારને સાદુરૂપ આપશો તો તમને મૂલ્ય મળી જશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, તો આ તમને મળી ગઈ ગતિ ઉર્જા. ઓકે, તો હવે આપણે કુલ ઉર્જા શોધી લઈએ કે ભાઈ કુલ ઉર્જા કેટલી. તો પછી સ્થિતિ ઉર્જા તમને મળી -27.2, ગતિ ઉર્જા મળી 13.6. તો કારણ કે આપણે ઇલેક્ટ્રોનને મુક્ત કરવાનો છે, પ્રશ્ન એવો છે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે. તો પહેલાં લઘુત્તમ કાર્ય પછી કરીએ. પહેલાં તો બંનેની કુલ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાથી કુલ ઉર્જા કેટલી હશે એ કુલ ઉર્જા જો આપણને મળી જાય તો એના પરથી આપણે શું શોધી શકીએ? તો લઘુત્તમ કાર્ય કરવા માટેની ઉર્જા આપણે શોધી શકીએ. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી? તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આપણે E લઈ લઈએ. E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ યુ. ચલો K કેટલા છે તો તમે જોઈ શકો છો 13.6 પ્લસ, બરાબર, અને સ્થિતિ ઉર્જા કેટલી છે તો કે -27.2. માઇનસ અને પ્લસ છે, સાદુરૂપ આપશો તો તમને જવાબ આન્સર મળશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ કે જે ઇલેક્ટ્રોન છે એની કુલ ઉર્જા કેટલી થઈ તો તમે જોઈશો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો તમને -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યો. હવે આ બંધિત અવસ્થાની ઉર્જા કેટલી મળી? કુલ ઉર્જા, બંધિત અવસ્થાની કુલ ઉર્જા કેટલી? આ જે સ્થિતિ છે એ બંધિત અવસ્થા છે, એની કુલ ઉર્જા કેટલી છે તો તમે જોઈ શકો છો કે આ એની કુલ ઉર્જા છે 13.6, જેને આપણે KF કહી શકીએ. આ તમને આપેલી છે. ઓકે, હવે અનંત અંતરે કેટલી ઉર્જા? તો મુક્ત ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા 0 હોય, બરાબર. અનંત, અહીંથી ઇલેક્ટ્રોન અનંત અંતરે જતો રહે તો એ જગ્યાએ મુક્ત ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શું થાય? 0 થાય. તેથી ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે લઘુત્તમ કેટલું કાર્ય કરવું પડશે? તો મુક્ત જે ઇલેક્ટ્રોન છે, યાદ રાખજો કે મુક્ત ઇલેક્ટ્રોન હોય તો મુક્ત ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી થાય? તો કે મુક્ત ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા 0, બરાબર, 0 હોય, બરાબર. તેથી ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે લઘુત્તમ કેટલું કાર્ય કરવું પડે? એની પાસે આટલી ઉર્જા તો છે જ અત્યારે હાલની સ્થિતિમાં, પણ એને આપણે મુક્ત કરવો છે. મુક્ત ઉર્જા કેટલી હોય? 0 હોય. તો પછી એને મુક્ત થવા માટે, બરાબર, ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો લઘુત્તમ કાર્ય આપણે શોધવું છે. તો W ઇઝ ઇક્વલ ટુ લઘુત્તમ કાર્ય શોધવું હોય તો અંતિમ ઉર્જા માની લો કે શરૂઆતમાં અનંત અંતરે છે તો અનંત અંતર માટે KI માઇનસ KF. ચલો KI કેટલા છે? 0.
માઇનસ -13.6. ઓકે, અહીંયા જે તમને મળી KF આપણે માને KF આપણે ધારી લઈએ KF છે, તો KF ઇઝ ઇક્વલ ટુ -13.6. બાદ બાકી કરશું સાદુરૂપ આપશું માઇનસ પ્લસ 13.6 ઇલેક્ટ્રોન ઉર્જા જોઈએ. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે લઘુત્તમ કેટલી ઉર્જા જોઈએ અથવા કેટલું કાર્ય કરવું પડશે આપણે? તો તમે જોઈ શકો છો આ એની બંધિત અવસ્થાની ઉર્જા કહેવાય -13.6. અહીંથી મુક્ત કરીને અનંત અંતર લઈ જવું હોય તો અનંત અંતર એની ઉર્જા કેટલી થઈ જાય? 0 થઈ જાય. તો આમાંથી આપણે અહીંયા લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે લઘુત્તમ? તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું કાર્ય કરવું પડે. ઓકે, તો આપણો પ્રશ્ન હતો પ્રશ્ન નંબર બી. હવે આપણો પ્રશ્ન છે સી. ઓકે, ચલો એની રકમ શું છે? હવે બંને વચ્ચેના 1.06 અંતર માટે સ્થિતિ ઉર્જા 0 લેવામાં આવે. બંને જે 0.53 એંગસ્ટ્રોમ અંતર તો છે જ. હવે અંતર આપણે બમણું કરી નાખીએ છીએ. બંને વચ્ચેનું અંતર જે છે, જે અનંત અંતરે 0 થતું હતું એની જગ્યાએ 1.06 અંતર માટે સ્થિતિ ઉર્જા 0 લેવામાં આવે. તો એ અને બીના જે પરિણામો છે એ માટેના શું આન્સર હશે? તો જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લઈએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો એ માટે આપણે જોઈ લઈએ, સાદુરૂપ આપી દઈએ. ઓકે, ચલો જોઈ લઈએ. તો જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી લઈએ? તો કે સ્થિતિ ઉર્જા 0 લઈએ, બરાબર. અનંત અંતરે લેવામાં આવે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો અનંત અંતરે તમને ખ્યાલ છે સ્થિતિ ઉર્જા કેટલી? 0 લઈએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રની સ્થિતિ ઉર્જા નવા તંત્ર માટે તો U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બરાબર અપોન, હવે આ એક નવું સૂત્ર છે 1/R1. પહેલાં જે હતા ત્યાંથી આપણે ક્યાં લઈ જઈએ છીએ? બીજા અંતરે R2. ડાયરેક્ટ જવાબ લઈએ છીએ આપણે આન્સર. પહેલાં 0.53 એંગસ્ટ્રોમ અંતરે છે અને પછી આપણે ક્યાં લઈ જઈએ છીએ? 1.06 એંગસ્ટ્રોમ જેટલા અંતરે. ઓકે, ચલો સાદુરૂપ આપી દઈએ. તો 9 ગુણ્યા 10⁻10⁹ જ આવશે. પછી અહીંયા તમને ખ્યાલ છે -1.6 ગુણ્યા 10⁻19, પછી ફરી 1.6 ગુણ્યા 10⁻19 બરાબર. કાઉન્સમાં લઈ લઈએ તો 1/0.53 ગુણ્યા 10⁻10 બરાબર માઇનસ ફરી 1.06 ગુણ્યા 10⁻10. ચલો સાદુરૂપ આપી દો એટલે ખ્યાલ આવશે તમને. તો તમે જોઈ શકો છો કે આપણે શું કોમન લઈ લઈએ. તો જો તમે આખું આ પદ કોમન લઈ શકો છો, આખું પદ 1/0.53 છે ને એ આખું પદ કોમન લઈ લો તો અહીંયા સાદુરૂપ આપો તો કેટલા આવશે? 9 ગુણ્યા આ બંનેનું સાદુરૂપ આપી દો તો 2.56 ઓકે ગુણ્યા 10⁻28 છેદમાં 0.53 ગુણ્યા 10⁻10 આપણે કોમન લઈ લઈએ છીએ. ઓકે, આ જે માઇનસ છે આ નિશાની આપણે આગળ મૂકી દઈએ. તો કાઉન્સમાં શું રહેશે? આખું પદની સાદુરૂપ આપી દો તમે તો આ આ 10 છે, સોરી અહીંયા. તો આખું સાદુરૂપ તમે આપશો તો જો આ કેટલા છે? 19 દુ 38 થાય. 38માંથી તમે 9 બાદ કરી નાખો એટલે 19 દુ 38. 38માં 9 બાદ કરો બરાબર એટલે કેટલા આવશે? તો એનું રાઉન્ડ ઓફ સાદુરૂપ તમે આપશો તો તમને મૂલ્ય લગભગ મળી જશે. ઓકે, હવે આખું પદ આપણે બહાર લઈ લઈએ તો 1 માઇનસ કેટલા આવશે? 1/2 કારણ કે આ ડબલ છે. આમાંથી 0.53 કોમન કાઢ્યું આપણે એટલે આ મૂલ્ય તમને મળશે. સાદુરૂપ આપી દઈશું તો આખું મૂલ્ય તમને મળશે. હવે આ જે પદ મળ્યું ઓકે એમાં લસા લઈ લઈએ અને એ રીતે તમે સાદુરૂપ આપશો તો છેલ્લે તમને -13.6
ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળશે. આનું લખો સાદુરૂપ આપશો તો આ મૂલ્ય તમને મળશે. હવે આ એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોનને 0.53 એંગસ્ટ્રોમથી બરાબર 1.06 એંગસ્ટ્રોમ અંતરે લઈ જવામાં આવે તો પણ 13.6 ઇલેક્ટ્રોન ઉર્જા જેટલી જ વાપરીને શું કરવું પડે છે, મેળવી શકાય. 0.53 એંગસ્ટ્રોમથી 1.06 એંગસ્ટ્રોમના સ્થાને લઈ જવા માટે કેટલી ઉર્જા જોઈએ છે? તો આ તો -13.6 છે, તો આને મુક્ત કરવા માટે કેટલી ઉર્જા જોઈએ? તો +13.6 જોઈએ, જેટલી ઉર્જા વાપરીને લઈ જવામાં આવે છે. જે અગાઉની જે ઉર્જા હતી એના જેટલી જ આપણને મળે છે. અગાઉ કેટલી હતી? તો અગાઉ તમે જોઈ શકો છો -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટથી આપણને કેટલી મળતી હતી? -13.6. બરાબર, બંને જેટલી સમાન જ મળે, એટલે કે પરિણામમાં કોઈ ફેર પડતો નથી. લઘુત્તમ ઉર્જા તમને બંને બાજુ સેમ જ મળે છે. ઓકે, તો આ રીતે દાખલા નંબર 18 ખૂબ જ અગત્યનો અને સમજવા જેવો દાખલો હતો. હવે આપણે આગળ ચાલીએ છીએ, દાખલા નંબર 19 તરફ જઈએ. તો દાખલા નંબર જે 19 છે એ જોઈ લઈએ. હવે દાખલા નંબર 19, જો H2 અણુના 2માંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન H2+ મળે. H2+ની ધરા સ્થિતિમાં 2 પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ 1.5 એંગસ્ટ્રોમ અને ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમ અંતરે છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. સ્થિતિ ઉર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો. તો બહુ જ અગત્યનો IMP પ્રશ્ન છે. આકૃતિથી સમજીએ આપણે. તો તમે જો એક આકૃતિ અહીં દોરું છું આ રીતે. બરાબર, આ જે અંતર છે એ અંતર તમને આપેલું છે કે સમજી લો કે આ અંતર આપણું R2 છે. તો R2 = 1.5 એંગસ્ટ્રોમ આપેલું છે. બરાબર, પછી આ જે અંતર છે એને આપણે R1 લઈએ, જે આપણને 1 એંગસ્ટ્રોમ આપ્યું છે. આ જે અંતર છે R3 એ પણ આપણને 1 એંગસ્ટ્રોમ આપ્યું છે. ઓકે, અહીંયા આપણે ઇલેક્ટ્રોન મૂકીએ છીએ. જો આ ઇલેક્ટ્રોન છે Q1 = -Q, સમજી લો. અહીંયા પ્રોટોન છે Q3 = +Q. અહીંયા પણ પ્રોટોન છે Q2 = +Q. તો તમે જુઓ કે આપણી પાસે 2 પ્રોટોન છે. 2 પ્રોટોન વચ્ચેનું અંતર તમે જોઈ શકો અહીંયા R2 = 1.5 એંગસ્ટ્રોમ. પછી ત્યાંથી ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી લગભગ કેટલું? તો આ પ્રોટોનથી 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે અને આ પ્રોટોનથી પણ કેટલા અંતરે છે? 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે છે. ઓકે, જે આપણને રકમમાં આપેલું છે. તો આપણે આખા તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. ઓકે, તો મૂલ્ય જોઈ લઈએ આપણે, ખ્યાલ આવી જશે તમને. ચલો, તો પહેલાં તો હું લખી નાખું છું, થોડી જગ્યાની શોર્ટેજ છે. ઇલેક્ટ્રોન માટે Q1 = તો Q1 = કેટલા આવશે? સીધું જ લખી નાખીએ, -1.6 × 10⁻⁹. બરાબર, અને પ્રોટોન જે છે એ તમને ખ્યાલ છે. તો પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો? તો Q2 = Q3 = બંને સમાન છે, તો 1.6 × 10⁻⁹ કોલમ. ઓકે, ચલો, આ તમને મળી ગયું. તો હવે અનંત અંતર સ્થિતિ ઉર્જા આપણે શૂન્ય લઈએ છીએ. જે આપણને કીધું કે તમે સ્થિતિ ઉર્જા કઈ જગ્યાએ લો છો તમે પસંદ કરજો. તો આપણે માની લો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી છે? શૂન્ય છે. હવે સ્થિતિ ઉર્જા હંમેશા 2 વિદ્યુત ભારોનું તંત્ર છે. તો અહીં તમે જોઈ શકો છો કે 1 અને 2નું તંત્ર બનશે, 2 અને 3નું તંત્ર બનશે અને 1 અને 3નું તંત્ર તમારી સામે બનશે. ઓકે, આટલા 3 તંત્ર બને છે સ્થિતિ ઉર્જા. તો આપણે સ્થિતિ ઉર્જા શોધવી હોય તો U = કુલ સ્થિતિ ઉર્જા. જો આપણે શોધીએ તો કુલ સ્થિતિ ઉર્જા U = તો શું થશે? તો તમને ખ્યાલ છે કુલ સ્થિતિ ઉર્જા U = શું થાય? તો આપણી પાસે પહેલું તંત્ર છે U12 પ્લસ U23. બરાબર, U12 12 પછી 23 અને છેલ્લે U13. ઓકે, ચલો કિંમત મૂકતા જઈએ તો તમને ખ્યાલ છે બધા તંત્રની અંદર
કે શું હશે? કોમન હશે. ઓકે, બાકી બધા પદ આપણે જોઈ લઈએ. તો મૂકી દો. સૂત્ર તમને ખ્યાલ છે, પહેલાં 1 2 છે, તો અહીંયા શું આવશે? Q1 Q2 અપોન, તો 1 2 વચ્ચેનું અંતર કેટલું છે? R1 છે. ચલો અહીંયા પ્લસ 2 3 છે, તો Q2 અને Q3 કેટલું અંતર છે? તો કે R2 પ્લસ 1 3 છે, તો Q1 અને Q3. ચલો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે R3 છે. ઓકે, ચલો સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ અમે આપશો તો ખ્યાલ આવશે તમને. બધાની જગ્યાએ તમે જુઓ, આપણે ડાયરેક્ટ કિંમત મૂકી શકીએ છીએ. તો કે હવે Q1 માઇનસ Q છે, બરાબર, અને આ પ્લસ Q છે. તો તમે જોઈ શકો છો માઇનસ Q અને પ્લસ Q1 અને Q, બરાબર. તો એ કિંમત આપણે મૂકીએ અહીંયા. તો માઇનસ Q ઇન્ટુ પ્લસ Q, અંતર કેટલું? R1 પ્લસ Q2 બંને ધન છે, એટલે તમે ડાયરેક્ટ અહીંયા Q² લખી શકો છો અપોન R2. અહીંયા પણ લખી શકાયું હતું. પ્લસ અહીંયા Q1 કેટલા છે? તો માઇનસ Q અને પ્લસ Q અપોન કેટલા આવશે? R3. ઓકે, ચલો બધાની કિંમત આપણે મૂકતા જઈએ. તમે જોઈ શકો છો અહીંયા Q² ધારી લીજો. અહીંયા પણ Q² છે એવું માની લો. તો આપણે કોમન કાઢી લઈએ. તો શું કોમન નીકળે છે? કે Q² કોમન લઈ લઈએ. ચલો, તો અહીં શું મળશે તમને? કોમન લઈ લઈશું તો, બરાબર. તો કોમન લઈશું તો ખ્યાલ આવશે કે અહીંયા તમને મળશે -1 અપોન R1. ઓકે, અહીંયા પ્લસ Q² બાર કોમન છે, તો અહીંયા શું છે? +1 અપોન R2. અહીંયા માઇનસ ફરી પાછું 1 અપોન R3. આવું તમને મળશે. ઓકે, ચલો કિંમત મૂકી દઈએ હવે. તો અહીંયા આવશે 9 ગુણ્યા 10 ની 9. અહીંયા આવશે 1.6 ગુણ્યા 10 ની -19, બરાબર, એનો સ્ક્વેર. કાઉન્સમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે બધા વચ્ચેનું અંતર એંગસ્ટ્રોમમાં છે. તો બધામાં 10ની પાછળ 10ની ઘાત આવશે, 10ની -10. તો એ 10ની -10 આપણે કોમન આગળ લઈ લઈએ છીએ. અહીંયા સમજો, 10ની -10 એ કઈ છે? તો કે દરેકની વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ, 1 એંગસ્ટ્રોમ અને 1 એંગસ્ટ્રોમ છે. તો એના જે આને મીટરમાં કન્વર્ટ કરીએ તો આનું જે મૂલ્ય મળશે આપણને કેટલું મળશે? 1 ગુણ્યા 10ની -10 મળે મીટરમાં. એવું આનું પણ મળશે અને આનું પણ મળશે. તો એ જે 10ની -10 નીકળશે એ આપણે કોમન અગાઉથી જ લઈ લઈએ છીએ જગ્યાની શોર્ટેજના લીધે. તો હવે તમને અહીંયા શું મળશે? તો તમે જોઈ શકો છો કે અહીંયા R1 કેટલા છે? 1 ગુણ્યા 10ની -10. 10ની -10 તો કોમન નીકળી ગઈ. તો અહીંયા શું વધશે? 1 વધશે. પછી R2ની વાત કરીએ તો 1.5 છે નીચે, એમાં 10ની -10 લઈ લીધી. તો અહીંયા કેટલા આવશે? તો આ માઇનસ છે, માઇનસ પ્લસ અહીંયા છેદમાં કેટલા આવશે? 1.5 અને અહીંયા માઇનસ પાછું 1. આવું થશે. ખ્યાલ આવ્યો? અહીંયા પણ આ જ વસ્તુ ખ્યાલ આવ્યો ને તમને? R1 કેટલા છે? 1 ગુણ્યા 10ની -10. એમાં 10ની -10 તો આપણે નીચે કોમન લઈ લીધી. 1 છેદમાં છે, આ રીતે નીચે આવશે. આપણે કોમન લઈ લો તો 1 છેદમાં 1 આવે એટલે -1 જ થશે. અહીંયા પણ એ જ વસ્તુ. અહીંયા છેદમાં 1.5 ગુણ્યા 10ની -10, પણ 10ની -10 બાર કોમન છે, તો અહીં કેટલા વધશે? 1.5, બરાબર. ચલો સાદુરૂપ આપશો તો ખ્યાલ આવશે તમને. તો સાદુરૂપ કેટલું મળશે તમને? અહીંયા 9 ગુણ્યા 10ની 9 ગુણ્યા 1.6 ગુણ્યા 10ની -19 એનો સ્ક્વેર, નીચે 10ની -10. અહીંયા તમે રાઉન્ડ અપ કરો તો સંખ્યામાં તમને ખ્યાલ આવશે કે લસા લેશો તો શું લસા આવશે? બોલો. તો તમે જોઈ શકો છો કે માઇનસ આનો લસા તમે 1.5 લઈ લો. તો 1.5 લસા લઈશો તો અહીંયા શું આવશે? -1.5 પ્લસ 1 -1.5. આવું તમને મળશે. ઓકે, ચલો હવે આનું સાદુરૂપ તમને શું મળ્યું? તો આનું સાદુરૂપ આવે છે લગભગ, કેલ્સી સાથે રાખજો અને મારી જે જવાબ છે એની સાથે સરખામણી કરતા રહેજો. 23.04 ગુણ્યા 10ની -19. હવે આ જે પદ છે એનું સાદુરૂપ તમે આપો તો તમને કેટલા મળશે?
તો આખું જે પદ છે એમાં -1.5 ને -1.5 એટલે 3 થાય. 3માંથી 1 બાદ કરી નાખો એટલે શું આવશે? -1 છેદમાં કેટલા આવશે? 1.5. ઓકે. હવે આનું સાદુરૂપ તમે આવો તો આ માઇનસ આગળ આવી ગયું. હવે આ તમને આખું જે મૂલ્ય મળ્યું ને એ આખું જૂલમાં મળશે. એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો તમે સાદુરૂપ આપી દો એટલે ખ્યાલ આવશે. કેટલા આવશે તો જોઈ લો. આપણે માઇનસ આગળ લઈ લઈએ. 23.04 બરાબર ગુણ્યા 2 આપણે આગળ લઈ લીધા. અહીંયા આ માઇનસ આગળ આવી ગયું ગુણ્યા 10⁻19 છેદમાં 1.5 અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે 1.6 ગુણ્યા 10⁻19 આખું મૂલ્ય આપણને મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ બંને ઉડી ગયા. સાદુરૂપ આપશો તો લગભગ 19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ તમને મળશે. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 19. બહુ ધ્યાનથી અને શાંતિથી આખો દાખલો તમે ગણજો. ઓકે. હવે આપણે દાખલા નંબર વાત કરીએ છીએ 20ની. તો દાખલા નંબર 20 છે બહુ સરળ દાખલો છે કે જોઈ લો. રકમ તમને આપેલી છે કે A અને B ત્રિજ્યાઓ ધરાવતા 2 વિદ્યુત ભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. 2 ગોળાઓની સપાટીઓ પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? આ પરિણામોનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુત ભારોની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે છે તે સમજાવો. તો હવે આપણે સમજીએ આખા દાખલાને. અહીંયા આપણને રકમમાં આપેલું છે બંને વિદ્યુત ભારિત જે ગોળાઓ છે A અને B ત્રિજ્યાઓ ધરાવતા એવું આપ્યું છે આપણને. તો એમને વિદ્યુત ભારિત ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. એટલે સમજી લો કે આપણે એક નાના ગોળા દોરી નાખીએ. આવા 2 ગોળાઓ છે જેની ત્રિજ્યા A અને B તમને આપેલી છે. એને તાર વડે જોડવામાં આવે છે. હવે જે તાર વડે જોડો ને તમે તો યાદ રાખજો આને સમાંતર જોડાણ કહેવામાં આવે છે. તો આ બંને ગોળાઓને તારથી જોડો એટલે જ્યાં સુધી બંનેના સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી આ બે ગોળાઓ પર વિદ્યુત ભારનું શું થાય છે? વહન થશે. બરાબર. ચલો બંને ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ ગયા? સમાન થઈ ગયા એવું આપણે માની લઈએ. ચલો સમાન થઈ ગયા. તો આના પરનું સ્થિતિમાન તમને મળ્યું V, આના પરનું સ્થિતિમાન તમને V મળ્યું. હવે બંને ગોળાઓની ત્રિજ્યાઓ અલગ અલગ છે એટલે વહેંચાયેલો જે વિદ્યુત ભાર હશે એ જુદો જુદો હશે. તો સમજી લો કે આ જે ગોળો છે એના પર વિદ્યુત ભાર જે છે એ અહીંયા હું લખું છું. અહીંયા Q1 અને અહીંયા કેટલો છે? Q2 છે. બરાબર. અહીંયા Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q2 વિદ્યુત ભાર છે. ઓકે. હવે કેપેસિટન્સની વાત કરીએ તો તમે જો વિદ્યુત સ્થિતિમાન સમાન છે પણ વિદ્યુત ભાર જુદો હોવાથી કેપેસિટન્સ પણ જુદા મળશે. તો અહીંયા કેપેસિટન્સ C1 અને અહીંયા કેપેસિટન્સ કેટલું છે? C2 છે એવું માની લઈએ. ઓકે. હવે આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે છે તે સમજાવવાનું છે. તો અહીંયા આપણે બંને વિદ્યુત ભારનો પહેલાં ગુણોત્તર લઈએ છીએ. બરાબર. તો ગુણોત્તર લઈ લો તો શું આવશે? Q1/Q2. ચલો બંનેના વિદ્યુત ભારનો આપણે ગુણોત્તર લઈએ. તો વિદ્યુત ભારનો ગુણોત્તર લઈએ તો તમે કેપેસિટન્સનું જે સૂત્ર છે C = Q/V છે ને. સૂત્ર કયું છે આપણું? C = Q/V. આ સૂત્રનો ઉપયોગ કરો તો Qને સૂત્રનો કરતા બનાવશો તો શું આવશે? CV. તો ચલો Q1 માટે CV કરીએ તો શું આવશે? C1 અને V. ઓકે. અને નીચે શું આવશે? C2V. VV સમાન હોવાથી ઉડી જશે એટલે અહીંયા આપણને પરિણામ મળશે C1/C2. આ પરિણામ નંબર 1 આપણને મળ્યું. મતલબ Q1/Q2 = C1/C2. હવે આપણે વાત કરીએ છીએ બંને ગોળાઓના કેપેસિટન્સની વાત કરીએ. હવે એક વસ્તુ તો તમને મળી ગઈ. કેપેસિટન્સ કેટલું હશે? તો ગોળાનું જે કેપેસિટન્સ છે ને એ આપણે તારવેલું છે અથવા ના તારવેલું તો સમજી લો પૃથ્વીનો જે પૃથ્વી ગોળો છે તો એ ગોળાનું મેં એક વિડીયોમાં લખાયેલું છે ગોળાનું કેપેસિટન્સ. તો ગોળાનું જે કેપેસિટન્સ છે એ C = આ પૃથ્વીનું કેપેસિટન્સ પણ કહેવાય 4/4πε0 R, જ્યાં R ત્રિજ્યા છે. બાકી બધા પદ કેવા છે? અચળ છે. તો
તો આ સૂત્ર ઉપરથી આપણે જોઈ શકીએ કે સી ચલે છે શું છે આર છે, મતલબ કે કેપેસિટન્સ એ ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે. હવે જો આને આપણે ધારીએ તો કેપેસિટન્સ જો ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય તો આપણી પાસે કેપેસિટન્સ છે ગોળા 1નું C1 અને ગોળા 2નું C2. ચલો બંનેના ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય તો C1 જે ગોળો છે પહેલો ગોળો એની ત્રિજ્યા છે A અને નીચે આવશે B. સમપ્રમાણમાં હોવાથી કેપેસિટન્સ ત્રિજ્યાના સમપ્રમાણમાં છે. તો આ જે પહેલો ગોળો છે આપણો એની ત્રિજ્યા A છે અને આ બીજો ગોળો છે એની ત્રિજ્યા કેટલી છે B. અહીં આપણે જોઈ લઈએ કે આની ત્રિજ્યા A અને આની ત્રિજ્યા કેટલી છે B છે. ઓકે, તો C1/C2 = A/B થાય, પરિણામ નંબર 2. તો 1 અને 2ને તમે સરખાઈ શકો છો. તો 1 અને 2ને સરખાવો તો તમે જોઈ શકો છો Q1/Q2 = C1/C2, પણ C1/C2 શું છે A/B છે. તો તમે લખી શકો છો. તો માટે સમીકરણ 1 અને 2 પરથી, 1 અને 2 પરથી જો તમે સમજતા હોય તો તમે લખી શકો. તો માટે Q1/Q2 = શું મળશે તમને અહીંયા A/B, પરિણામ નંબર 3. ઓકે, આ તમને મળી ગયું. હવે આપણે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર લેવો છે. શું લેવું છે આપણે? વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. તો ચાલો વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર લઈએ. E1/E2 = ચલો હવે વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર શું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પહેલા ગોળા માટે સૂત્ર આવશે Q1/4πε0 અને ત્રિજ્યા કેટલી આપીશ તમને A, તો A² ઇન્ટુ આ છેદમાં છે તો એનો આવશે 4πε0 B², છેદમાં કેટલા આવશે તો એના માટે આવશે Q2. ચલો આખા પદ ઉડી જશે એટલે તમને પદ શું મળશે અહીંયા? તો તમે જોઈ શકો છો Q1 વાળા પદો સાથે લઈ લઈએ. Q1/Q2 ઇન્ટુ B²/A². ઓકે, આવું તમને મળે. પણ Q1/Q2 બરાબર તો શું છે A/B છે. તો આપણે લખી શકીએ E1/E2 = Q1/Q2ની જગ્યાએ આપણું છેલ્લું પરિણામ છે એમાં Q1/Q2ની જગ્યાએ આપણે A/B લખી નાખીએ. બાકીમાં બાજુમાં શું છે B²/A². તો તમે જો સામે ઉડી જશે આમ તો તમને મળશે B/A. આવું પદ તમને મળશે. તો B/A તમને મળ્યું. હવે આની સાથે પૃષ્ઠ ઘનતાને જો સરખાવો છો તમે તો પૃષ્ઠ ઘનતા શું આવશે અહીંયા? તો કે પૃષ્ઠ ઘનતા હંમેશા વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. તો તમે લખી શકો છો σ1/σ2. ઓકે, તો આ બંનેને સરખાઈ દો, કારણ કે E1/E2 = σ1/σ2, પણ σ1/σ2 = B/A. બરાબર. તો આ ઉપર તમે જુઓ કે આમ ગોળાની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમે જોઈ શકો છો કે આમ છે આ ગોળા 2ની પૃષ્ઠ ઘનતા જે એની ત્રિજ્યા B સાથે, તો તમે જો વ્યસ્ત પ્રમાણમાં છે તો માટે લખી શકાય સિગ્મા ચલે છે 1/r, જ્યાં r શું છે ત્રિજ્યા છે. પૃષ્ઠ ઘનતાનું આવું તમને પરિણામ તમને મળશે. તો આ થઈ ગયો દાખલા નંબર 20. અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે મળશું. આગળના જે નંબરિકલ सम्स બાકી છે જે અગત્યના છે એને આપણે સોલ્વ કરશું. જો મારી ચેનલ તમને પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જો ના કરી હોય તો બી હાલ પણ તમે કરી શકો છો. પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. આવજો, મળીએ. જય ભારત.